નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વેનું સ્વાગત છે. સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના હેપી ન્યૂ યર. દરેક વિદ્યાર્થી મિત્ર નવા વર્ષના અંદર સારો એવો અભ્યાસ કરે, સારા એવા પરિણામ મેળવે અને દરેક વિદ્યાર્થી મિત્રનું આ જે નવું વર્ષ છે એ આનંદમય પસાર થાય તેવી શુભકામનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કોરોનાની મહામારીના લીધે સ્કૂલમાં અભ્યાસ માટે તો નથી જઈ શકતા, પરંતુ આપણો અભ્યાસ ના બગડે તે માટે આપણે ઓનલાઈન માધ્યમથી આપણો અભ્યાસ આપણે આગળ વધારવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન માધ્યમથી આપણો અભ્યાસ શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો, નેચરલ રિસોર્સિસ, કે જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નૈસર્ગિક સ્ત્રોતો જે છે કે જેને આપણે કુદરતી સ્ત્રોતો તરીકે પણ ઓળખી શકીએ, એટલે કે આપણને કુદરતમાંથી જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, કુદરતમાંથી જે આપણને વસ્તુઓ મળે છે બધી જ વસ્તુઓનો આપણે શું કરીએ છીએ? માનવ ઉપયોગ કરીએ છીએ. અને જે આપણે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એને શું કહેવામાં આવશે? નૈસર્ગિક સંપત્તિ, મીન્સ કે નૈસર્ગિક સ્ત્રોતો કહેવાય છે. કે તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નૈસર્ગિક સ્ત્રોતો વિશે અભ્યાસ કરવાનો છે, તો એની શરૂઆત કરીએ. તો કે આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે. પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે. એટલે કે આપણે અગાઉના ધોરણના અંદર આપણે અભ્યાસ કરી ગયા છે કે સૌરમંડળના અંદર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન શક્ય છે. અને સજીવનું જે જીવન જે છે એ જીવન શક્ય હોવા માટે કયા પરિબળો જરૂરી છે? તો કે સજીવનું જીવન શક્ય હોવા માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહાર કે ખોરાકની જરૂરિયાત, આ પરિબળો જરૂરી છે કે જેના લીધે સજીવનું જીવન શક્ય છે. બીજી વસ્તુ છે કે પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી મળતી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે. શું છે કે આ જે પરિબળો જે છે, એ જે પરિબળો છે સજીવોની આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી મળતી ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશ અને પૃથ્વી પર આવેલા જે સ્ત્રોતો જે છે જેનો ઉપયોગ જરૂરી છે અને એ હોય તો જ સજીવનું જીવન શક્ય છે. તો હવે આજે પૃથ્વી પર આવેલા જે સ્ત્રોતો જે છે એ કયા કયા છે જેના વિશે આપણે આજે જોવાનું છે. તો કે પૃથ્વી પર આવેલા જે આ સ્ત્રોતો જે છે એના અંદર મુખ્યત્વે જોવા જોઈએ તો કે આ સ્ત્રોતોના અંદર ભૂમિ, સ્થળ, મીન્સ કે જમીન, પાણી તેમજ હવા. કયા કયા છે સ્ત્રોતો? આ પૃથ્વી પર આવેલા સ્ત્રોતોના અંદર તો કે હવા, પાણી ને જમીન જે છે એ મુખ્ય સ્ત્રોતો છે કે જેનો આપણે ઉપયોગ મુખ્યત્વે કરીએ છીએ. તો કે આ જે સ્ત્રોતો જે છે જેના અંદર આપણે સૌપ્રથમ જોઈએ જમીન. તો કે જમીન એટલે કે પૃથ્વીનું જે સૌથી બહારનું આવરણ જે છે, પૃથ્વીનું સૌથી બહારનું આવરણ જે કવચ જે છે, જે જમીન અને ખડકોનું બનેલું છે, જેને આપણે મૃદાવરણ કહીએ છીએ અને જેને આપણે ઇંગ્લિશમાં લિથોસ્ફિયર કહીએ છીએ. બીજું છે કે પૃથ્વી ઉપર જમીન ઉપરાંત પાણી પણ રહેલું છે અને એ જે પાણી જે છે પૃથ્વી પર તમે જુઓ છો તો કે પૃથ્વી છે ધારો કે અને આ પૃથ્વી ઉપર પૃથ્વીના આપણે 4 ભાગ પાડી દઈએ. એ 4 ભાગમાંથી કેટલા? 3 ભાગ જે છે એ પાણી છે. એટલે કે પૃથ્વી ઉપર 75% ભાગમાં શું રહેલું છે? પાણી રહેલું છે. અને જે એક ભાગ જે છે એના અંદર શું છે? જમીન છે, જમીની વિસ્તાર છે. એટલે કે પૃથ્વી પર 75% ભાગ પર શું છે? પાણી છે. એટલે કે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો 3/4 લખી શકાય. એટલે કે 4 માંથી કેટલા? 3 ભાગમાં પાણી
છે કે એટલે પૃથ્વી પર કેટલા ટકા ભાગમાં પાણી છે? તો કે 3/4 ભાગમાં પાણી રહેલું છે કે. બીજું છે તો કે પૃથ્વી ઉપર જે આપણે 75% ભાગમાં પાણી છે, એટલે કે જે ભૂગર્ભીય ભાગ છે, ભૂગર્ભીય પાણીના રૂપમાં જે ભાગ જે છે, જેના અંદર પાણીના અંદર કયા કયા પાણીનો સમાવેશ થાય? તો એ પાણીના અંદર નદીઓના પાણી, તળાવો, સમુદ્ર, મહાસાગર, હિમનદીઓ, જળાશય, આ વગેરેનું જે પાણી જે છે એ બધું જ પાણી એના અંદર સમાવેશ થાય છે કે. અને આ બધું જે પાણી જે છે એ ભૂગર્ભીય જે પાણીના સ્વરૂપમાં જે ભાગ રહેલો છે એ બધાને શું કહેવામાં આવે છે? જલાવરણ કહેવામાં આવે છે કે. જે જમીનના ઉપર જે પાણીનો ભાગ રહેલો છે એને શું કહેવામાં આવશે? જલાવરણ કહેવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં હાઇડ્રોસ્ફિયર કહીશું. હવે એનાથી આગળ વધીએ તો કે આપણી જે પૃથ્વી જે છે એના આજુબાજુમાં તમે જુઓ છો તો કે હવાનું આવરણ આવેલું છે. પૃથ્વીની ફરતે શાનું આવરણ આવેલું છે? હવાનું આવરણ પર આવેલું છે. જે વાયુઓનું બનેલું જે હવાનું આવરણ જે છે, જે પૃથ્વીથી આશરે 100 કિલોમીટરની જે જાડાઈ ધરાવે છે. પૃથ્વી છે, પૃથ્વીથી કેટલી? 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે કે. અને જે શું કરે છે? પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકે છે કે. અને જેને શું કહીશું આપણે? વાતાવરણ કે વાયુ આવરણ કહે છે કે. અને જેને આપણે ઇંગ્લિશમાં એટમોસ્ફિયર કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ત્રણ આવરણો કયા કયા? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ જે આવરણો જે છે એ જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં ત્રણેય આવરણો આવેલા હોય. કયા કયા? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. જ્યાં આગળ આ ત્રણેય આવરણો આવેલા હોય છે ત્યાં આગળ જ જીવંત પદાર્થો જોવા મળે છે કે. એટલે કે જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વીના આ ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે કે. અને તેને જીવાવરણના નામથી ઓળખવામાં આવે છે. તેને કયા નામથી ઓળખવામાં આવે છે? જીવાવરણના નામથી ઓળખવામાં આવે છે કે. એટલે કે પૃથ્વીના ત્રણ આર્યા સ્ત્રોતો. કયા કયા સ્ત્રોતો? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ બધા સ્ત્રોતો જે ભેગા મળીને જે આગળ જીવનની સંભાવના શક્ય બનાવે છે એને શું કહેવામાં આવે છે? જીવાવરણના નામથી ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે જીવાવરણ છે એનો જૈવિક ઘટક સજીવ છે. શું છે? સજીવ છે. જીવાવરણના જૈવિક ઘટકને બનાવે છે કે અથવા તો કે ઉત્પન્ન કરે છે કે. જૈવિક ઘટક એ મીન્સ કે જેના અંદર સજીવનો અંશ રહેલો હોય. બીજું છે વાયુ, જળ અને જમીન જીવાવરણના નિર્જીવ ઘટક છે. વાયુ, જળ અને જમીન જીવાવરણના નિર્જીવ ઘટક છે. એટલે કે તેમને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે કે જેના અંદર નિર્જીવ સજીવનો અંશ નથી, પરંતુ શું છે કે એ સજીવના જીવન માટે આવશ્યક છે. જેમ કે વાયુ, જળ અને જમીન એ સજીવના જીવન માટે શક્ય છે, પરંતુ એ કેવા છે? નિર્જીવ છે, સજીવ નથી. એટલે એમને કયા ઘટકો કહેવામાં આવે છે? અજૈવિક ઘટકો કહે છે કે. અને આ ચેપ્ટરના અંદર આપણે આ જે અજૈવિક ઘટકો છે કયા કયા? વાયુ મીન્સ કે હવા, જળ એટલે કે પાણી અને જમીન, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એના અંદર સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો કે જીવનનો શ્વાસ હવા. જીવનનો શ્વાસ હવા. હવે આપણે જાણીએ છીએ કે સજીવ છે એને સજીવના જીવન માટે જરૂરી મુખ્યત્વે ઘટકો છે તો કે હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ છે. અને હવાના અંદર ખૂબ જ અગત્યનો ઘટક છે કે. અને આપણે પહેલા ચેપ્ટરના અંદર જોઈ ગયા છીએ કે હવાના ઘટકો વિશે આપણે એના અંદર અભ્યાસ કર્યો હતો. અને જેના અંદર આપણે જોયું હતું કે હવા ઘણા બધા વાયુ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે કે. એના અંદર આપણે જોયું હતું નાઇટ્રોજન છે તો કે 78% છે, ઓક્સિજન છે તો કે 21% હતો, કાર્બન ડાયોક્સાઇડ છે તો કે 0.03%, અને બાકીના જે વાયુ હતો એનું પ્રમાણ 0.97% જેટલું હોય છે કે. આ બધા જે હવાના જે ઘટક કણો જે છે જેના લીધે પૃથ્વી પર શું છે? જીવન શક્ય છે કે. પરંતુ આપણે બીજા ગ્રહો છે કે ત્યાં આગળ જીવન શક્ય કેમ નથી? તો કે શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર કોઈ જીવન શક્ય નથી. હવે તે ગ્રહો પર જીવન શક્ય ન હોવાનું કારણ શું છે? તો કે એ જે ગ્રહો છે એ ગ્રહોના વાતાવરણના અંદર મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. મુખ્યત્વે ઘટક કયો છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. અને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું પ્રમાણ કેટલું છે?
95%થી 97% સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે કે, અને જેના કારણે એ ગ્રહ ઉપર જીવન શક્ય નથી કે. ક્લિયર? હવે બીજી વસ્તુ છે કે પૃથ્વી ઉપર આપણે બધા વાયુઓ છે એ વાયુ આપણે જોઈએ છે કે ઉપયોગ કરીએ છીએ તો કે વાયુ ખૂટી ના જવા જોઈએ. તો કે સામે એ વાયુ આપણે વપરાતો હોય તો એનો બીજી રીતે એનો ઉપયોગ થતો હશે તો સામે વપરાતો પણ હશે એટલા પ્રમાણમાં, તો એટલા પ્રમાણમાં ઉત્પન્ન પણ થતો હશે. એ રીતે આપણી સાયકલ ચાલતી હોય છે. જેમ કે આપણે જોઈએ તો કે પ્રકરણ 5માં આપણે જોયું હતું, આપણે અભ્યાસ કર્યો હતો કે યુકેરિયોટિક કોષ અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષ, એટલે કે મીન્સ કે સુકોષ કેન્દ્રીય કોષો અને આદિકોષ કેન્દ્રીય કોષો, જે શું કરે છે, ગ્લુકોઝના અણુ તોડીને ઉર્જા પ્રાપ્ત કરે છે. અને જે ગ્લુકોઝના અણુને તોડી અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે કોનો ઉપયોગ કરે છે? ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને તેના પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કે બીજી પ્રક્રિયા છે કે જેમાં આપણે જોઈએ છીએ કે સજીવ છે કે જે ઉર્જા મેળવવા માટે, ઉર્જા પ્રાપ્ત કરવા માટે શું કરે છે? ઈંધણ, બળતણને સળગાવે છે, લકડાનો, કે જેનું બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ ઉર્જા મેળવવા માટે. અને એ બધાનો ઉપયોગ કરે છે, જેના કારણે શું થાય છે કે જે બળતણ જે દહન થાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે એ વખતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કે, અને જે દહન થવા માટે ઓક્સિજન વાયુ ત્યાં આગળ વપરાઈ જાય છે. કે આપણે જાણીએ છીએ એ શું થાય છે કે કોઈ આ જે દહન થાય છે કોઈ પણ પદાર્થનું, દહન થવા માટે ઓક્સિજન વાયુ જરૂરી છે કે, એટલે કે ઓક્સિજન વાયુ ત્યાં આગળ વપરાય છે, દહન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્પન્ન થાય છે. હવે એનાથી આગળ વધીએ તો કે હવે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો કે કેવી રીતે વાતાવરણના અંદર એનો ઉપયોગ થતો હશે, કેવી રીતે એનું પ્રમાણ ઘટતું હશે? તો કે એના અંદર પણ રીઝન છે એના. તો કે જોઈએ એના અંદર તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એની સ્થાપના એટલે કે બે રીતે એના અંદર આપણે જોઈ શકીએ છીએ. પહેલું છે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ છે એ શું કરે છે તો કે આપણને ખબર છે સૂર્યપ્રકાશની હાજરીના અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને શું કરે છે? વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, કે ગ્લુકોઝ સ્વરૂપે એનો ખોરાક બનાવે છે, જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને એનો ખોરાક બનાવે છે. બીજું છે કે ઘણા બધા દરિયાઈ જીવો જે છે એ શું કરે છે કે પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કે જેનો શું કરે છે? પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જેનું જે દરિયાઈ જીવો જે છે એ એમનું જે રક્ષણાત્મક કવચ બનાવે છે. જેમ કે તમે જોયું છે ચીપલા અને શંખ, કે જેમનું બાહ્ય રક્ષણાત્મક કવચ તમે જોયું હશે. તો કે ચીપલા છે અને શંખ જે શું કરે છે, એના અંદર પણ એક સજીવ રહેલો છે, પણ એ સજીવ શું કરે છે? એના રક્ષણ માટે બાહ્ય એક રક્ષણાત્મક કવચ બનાવે છે, જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, ને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને બનાવે છે. કે તો કે આ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે. કે આ રીતે બેલેન્સ જળવાઈ રહે છે વાયુઓનું વાતાવરણના અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા આગળ નૈસર્ગિક સ્ત્રોતોના આધારે ભૌતિક પર્યાવરણના અંદર એમના જે 4 વિભાગોના અંદર જે વર્ગીકરણ કરેલું છે, વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જૈવાવરણ, જેના વિશે જોયું આપણે. અને જેના અંદરથી આપણે જે અગત્યનો ઘટક હતો આપણે હવા, જે સજીવના જીવન માટે જરૂરી, જેના આપણે શરૂઆત કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા આગળ આપણું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર જોઈશું. બીજું છે વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્ર હમણાં જે કોરોનાની મહામારી છે તેના અંદર દરેક વિદ્યાર્થી મિત્ર જેમ બને એમ ઘરની બહાર નીકળવાનું ઓછું જવું, જેમ બને એમ ઘરે જ રહેવું. કેમ કે આ જે કોરોનાની જે મહામારી છે જેના કારણે આપણે જેમ બને એમ ઘરે જ રહેવું, તો શું છે આપણે સેફ રહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો? અને કોરોનાના કારણે આપણે ઘરે રહીએ છીએ તો આપણો અભ્યાસ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખીશું. ઓકે, થેન્ક યુ.